ઘણા દિવસથી એક ચર્ચા ચાલી રહી છે કે જર્મન ટેકનોલોજીથી કાર્બન કાઢવામાં આવે છે અને તમારી ગાડીનું આયુષ્ય વધી જાય છે. એના ફાયદા છે કાર્બન ક્લિક થયા પછી ધુમાડાનું પ્રદૂષણ ઘટે છે અને એવરેજ વધે છે. સાહેબ તમારું નામ? અશોકભાઈ. આની પહેલા અહીંયા આવેલા છો? હા, મારી બાઇક લઈને આવ્યો હતો. ઓકે. અને કેવું રહ્યું રિઝલ્ટ? એનું પરફોર્મન્સ સારું, પિકઅપ વધી ગયું છે, ધુમાડો ઓછો કાઢે છે, એવરેજ મારી ગાડીમાં વધી ગઈ છે. ઓકે. અત્યારે હું મારી એક્સેન્ટ ગાડી લઈને આવ્યો છું ડીઝલ, એના માટે કામ કરાવવા આવ્યો છું. ઓકે. હવે 45 મિનિટનો ટાઈમ થઈ ગયો છે અને જ્યારે આ પ્રોસેસ ચાલતી હોય ને ત્યારે કન્ટિન્યુ તમારી ગાડી ચાલુ રાખવાની હોય છે. કદાચ તમારે 4 વ્હીલમાં પહેલાં અખતરો ન કરો તો એકવાર 2 વ્હીલ લઈને આવો અને 15 મિનિટનો જેમાં ટાઈમ જોશે એ કરાવ્યા પછી તમને એમ લાગે કે ના ખરેખર આપણને રિઝલ્ટ મળ્યું, મજા આવી ગઈ, તો 4 વ્હીલ લઈને આવી જાઓ. તો ફરી એકવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું ને હું છું અત્યારે રાજકોટ સિટીમાં અને ઘણા દિવસથી એક ચર્ચા ચાલી રહી છે કે જર્મન ટેકનોલોજીથી કાર્બન કાઢવામાં આવે છે અને તમારી ગાડીનું આયુષ્ય વધી જાય છે. તો હું અત્યારે જે લોકેશન ઉપર છું એ રાજકોટના 80 ફૂટ રોડ ઉપર સોરઠિયાવાડી સર્કલ પાસે વાણિયાવાડી ગાર્ડન આવે એની એક્ઝેક્ટ બેક સાઈડ સી ઓટો કેરમાં આવ્યો છું અને ટાઈમિંગ છે સવારના 8 થી રાતના 8 વાગ્યા સુધી કન્ટિન્યુ ચાલુ હોય છે. આ જે ટેકનોલોજી છે એ જર્મન ટેકનોલોજીથી આ મશીન કામ કરે છે. આ ટેકનોલોજીનો ફાયદો શું છે તો તમને કહું કે તમારી એવરેજની બધું વધી જાય છે, આયુષ્ય વધી જાય છે, પોલ્યુશન ઘટી જાય છે. થોડુંક ડિટેલમાં આપણે અહીંના જે ઓનર છે એમને મળશું અને આ વસ્તુ કેવી રીતે કામ કરે છે એ ડિટેલમાં તમને બતાવશું. લાસ્ટ સુધી વિડીયો જોજો એટલે તમને બી ખ્યાલ આવે. 2 વ્હીલ અને 4 વ્હીલ બંનેનો કાર્બન કાઢવામાં આવે છે અને એમ કહો ને નીટ એન્ડ ક્લીન આખું તમારું વાહન થઈ જાય છે. હવે જાજી વાર નહીં કરીએ, આપણે ઓનરને મળીએ ને આખી ડિટેલમાં બધી માહિતી જાણીએ. ચાલો શરૂ કરીએ. કેમ છો સાહેબ, મજામાં? બહુ મજામાં. સાહેબ તમારું નામ જણાવી દો. જીતુભાઈ થોરિયા. ઓકે. અને આ પરફેક્ટ લોકેશન શું કહેવાય? પરફેક્ટ લોકેશન 80 ફૂટનો રિંગ રોડ, વાણિયાવાડી બગીચો એની સામે. આ મંદિર છે કયું છે? કપિલા હનુમાનની સામે. ઓકે. સી ઓટો કેર. અને હવે આના ફાયદા શું શું છે સાહેબ? એના ફાયદા છે કાર્બન ક્લિક થયા પછી ધુમાડાનું પ્રદૂષણ ઘટે છે અને એવરેજ વધે છે. અને એન્જિનનું આયુષ્ય વધે. એન્જિનનું આયુષ્ય વધે. હવે આ કઈ રીતે કામ કરે છે ને એ ફટાફટ આપણે છે ને બતાવીએ કે કેવી રીતના આખું સિસ્ટમ તમારું મશીન કામ કરે છે. જો આ મશીન છે જે જર્મન ટેકનોલોજીથી કામ કરે છે. તમારું નામ સાહેબ? થોડિયા જયદીપ. તમારા શું થાય ભાઈ? ફાધર? મારા પપ્પા ફાધર. અને જો અહીંયા એ લોકોએ બોર્ડમાં બી લખેલું છે બધે પિકઅપ વધે છે, એવરેજ વધે છે, ધુમાડો પોલ્યુશન ઘટે છે, એન્જિનનો અવાજ ઘટે છે, એન્જિનનું આયુષ્ય વધે છે. એટલે અંદરનો જે કાંઈ બી કદડો છે ને એ બધો સાફ થઈ જાય. હવે સાહેબ ચાલુ કરજો તમારી રીતે. નળી ક્યાં સુધી કાઢવાની છે? થોડેક સુધી. એટલે બહુ અંદર નહીં, ખાલી થોડીક અંદર સુધી જ ભરવાની. અંદર સુધી. ઓલમોસ્ટ કાર્બન ખેંચાઈ ગયો છે અને આપણું જે કામ ચાલતું હતું ને ત્યાં એક કસ્ટમર અત્યારે અહીંયા આવ્યા છે. સાહેબ તમારું નામ? અશોકભાઈ. આની પહેલાં અહીંયા આવેલા છો? હા, મારી બાઇક લઈને આવ્યો હતો. ઓકે. અને કેવું રહ્યું રિઝલ્ટ? એનું પરફોર્મન્સ સારું, પિકઅપ વધી ગયું છે, ધુમાડો ઓછો કાઢે છે, એવરેજ મારી ગાડીમાં વધી ગઈ છે. ઓકે. અત્યારે હું મારી એક્સેન્ટ ગાડી લઈને આવ્યો છું ડીઝલ. ઓકે. ઊંડાઈ. હા, હોન્ડાઈની એક્સેન્ટ ગાડી છે ડીઝલ, એના માટે કામ કરાવવા આવ્યો છું. ઓકે. એકવાર કરાવવા જેવું છે, કરાવશો તો તમને ખબર પડશે હા. કે કેવું પરફોર્મન્સ આવે, તો જ હું બીજી વાર આવું ને. હા, બરાબર. ફેર પડે છે ટૂંકમાં. ફેર પડે છે. ઓકે. થેન્ક યુ સાહેબ. હવે ઓલમોસ્ટ લગભગ 5-7 મિનિટનો ટાઈમ બાકી છે. એ કાઢી લઈએ ને પછી અહીંયા બધા બ્લોઅર મારવાના છે એમ કહેતા હતા ભાઈ, જોઈએ આપણે. હવે 45 મિનિટનો ટાઈમ થઈ ગયો છે અને જ્યારે આ પ્રોસેસ ચાલતી હોય ને ત્યારે કન્ટિન્યુ તમારી ગાડી ચાલુ રાખવાની હોય છે. હવે આપણે પેલા ગાડી બંધ કરી દઈએ. હવે હું આ વિડીયોને અહીંયા વિરામ આપું છું. આઈ થિંક તમને માહિતી ખબર પડી ગઈ છે કે હવે આમાં શું પ્રોસેસ હોય છે. અને જેમ ભાઈએ કીધું કદાચ તમારે 4 વ્હીલમાં પહેલાં અખતરો ન કરો તો એકવાર 2 વ્હીલ લઈને આવો, તમે એકવાર અનુભવ કરો અને 15 મિનિટનો જેમાં ટાઈમ જોશે
એ કરાવ્યા પછી તમને એમ લાગે કે ના ખરેખર આપણને રિઝલ્ટ મળ્યું, મજા આવી ગઈ, તો 4 વ્હીલ લઈને આવી જાઓ. ભાઈ કહેતા હતા કે જો ડીઝલ ગાડી હોય ને તો તમને એમાં પાછળ સાયલેન્સરમાં બી તમને રિઝલ્ટ જોવા મળે હે ને. ધોવા નીકળે બ્લેક. ઓકે. અને અત્યારે આપણી પેટ્રોલ ગાડી છે એટલે એમાં ઓછો આઈડિયા આવે, પણ હવે કોઈ ડીઝલ ગાડી લઈને આવે તો એ એકવાર માર્ક કરજો. અને અમે આ વિડીયોને વિરામ આપીએ છીએ. આ માહિતી સારી લાગી હોય તો પ્લીઝ બીજા લોકો સુધી આ વધુમાં વધુ શેર કરી દેજો. કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો. મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.